નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે અગાઉના એપિસોડમાં ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. આજે બધું કહ્યું છે તે બહુ ટૂંકાણમાં વાત કરી છે. ઇન શોર્ટ, દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે. એટલે કહેવાનો આશય એ છે કે તમારે જ્યારે કંઈક બતાવવાની ઈચ્છા હોય કે ભાઈ મારા જન્મકુંડલી પ્રમાણે તો કોઈ યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ તમે ચોક્કસ ઉપાય કરીને એનો લાભ લઈ શકો છો. તકલીફ પડતી હોય તો જવું જોઈએ, બતાવવું જોઈએ. જ્યારે કંઈક નવું કામ શરૂ કરવાનું હોય, પરિવર્તન કરવાનું હોય, ત્યારે ચોક્કસ યોગ્ય નિષ્ણાત વ્યક્તિની જ્યોતિષની સલાહ લેવી જોઈએ. ચાહે તો મકાન લેવાનું હોય કે ચાહે તો જ્યોતિષના કોઈ કામને માટે આપણે બીજું કંઈ કરવું છે, ધંધામાં પરિવર્તન, મકાનમાં પરિવર્તન, તો ચોક્કસ યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચનો લેવામાં કંઈ કશું ખોટું નથી. તો આ બધી વાતો મેં ઇન ટૂંકાણમાં, ઇન શોર્ટમાં બધી વાતો કરી છે. નવું વર્ષ 2025નું વર્ષ દરેક જણનો ખૂબ સારું રહે, દરેકની મનોકામના પૂરી થાય, આરોગ્ય સારું રહે, સુખ સમૃદ્ધિમાં વધારો થાય, અને સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય કે બીજી રીતે તો ઘરની અંદર સભ્યોમાં ખૂબ સુખ શાંતિ રહે, એકબીજાના મન જેને કહેવાય ઊંચા ન થાય, તકલીફ ન પડે એકબીજાના થકી, એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું. અને જેટલી પણ વાતો કરીએ ઓછી છે. સૌને 2025નો વર્ષ ખૂબ સુખદાયી રહે, ખૂબ શુભ રહે, આનંદમાં ઉત્સાહમાં એમનો વધારો થાય દરેક વ્યક્તિનો, અને આરોગ્ય સૌનું સારું રહે. આ બધી વાતો છે. યુટ્યુબ ઉપર ઘણા બધા એપિસોડો અગાઉ આપી ચૂક્યો છું, કરી ચૂક્યા છીએ. તમે ચોક્કસ એને પણ જોઈ શકો છો. ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ખૂબ એવોર્ડો મળ્યા છે, ખૂબ ટીવી પર પ્રોગ્રામ કર્યા છે. સૌનું ખૂબ શુભ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને ફરીથી સૌને હેપી ન્યૂ યર. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.